સાધનાની સિદ્ધિ। આખાએ વિશ્વ ઉપર અંધારાના ઓળા ઉતર્યા હતા। જરા આઘેરી દૃષ્ટિ પડે તેમ ન હતું। આવા ગાઢ અંધકારમાં પ્રકાશની ચિનગારી ક્યાંય પણ ન હતી। નિશાચરોથી વ્યાપ્ત થયેલું વિશ્વ દુઃખરૂપ બની ગયું હતું। પથિકોને પંથની કોઈ પણ દિશા જડતી નથી અને આમ તેમ અથડાતા હતા। સરવાળે ક્લેશથી કંટાળી નિરાશાથી પોતાની જાતને ફિટકારતા હતા। ઉપરાંત રાત્રિમાં ફરતા મહાભયંકર રાક્ષસો તથા રાની પશુઓનો ભય હતો અને ઘુવડ, ચીબરી જેવા ભયંકર પક્ષીઓના શબ્દો પણ હૃદયને ધ્રુજાવી નાખતા હતા। આમ આખું જગત ભયંકર અને દુઃખમય ભાસતું હતું। આવે વખતે ધીમે ધીમે પૂર્વ દિશામાં રામાનંદ રૂપી પ્રાગડના દોરા ફૂટ્યા અને અંધારાના ઓગ ઓછા થવા લાગ્યા। તેવામાં ધીરો, ભોજો અને રણછોડ જેવા કવિઓએ ગુજરાતના આંગણા અજવાળ્યા અને જાગ્રત થઈને ભોજે ચાબખા ચાલુ કર્યા તથા ધીરાના ભજનોની ભરતી ચડવા માંડી। એવામાં પૂર્વ દેશમાં એક મોટો જ્યોતિ પ્રગટ થયો, જેણે જગતના અંધારા દૂર કરી વાતાવરણને ઝાકઝમાળ કરી દીધું। આ જ્યોતિના પ્રતાપે અનેક દીવડાઓ પ્રગટ થયા। તેઓએ રહ્યાસહ્યા ખૂણાઓ અજવાળવાનું કાર્ય શરૂ કર્યું। પરિણામે જગતમાંથી હિંસા, વહેમ, અંધશ્રદ્ધા, કાયરતા, વ્યભિચાર અને મૂઢતા નાશ પામ્યા। આ જ્યોતિને જગત સ્વામિનારાયણના નામથી ઓળખવા લાગ્યું અને તેમણે તેમના આશ્રિત સંતો અને સત્સંગીઓ રૂપી અનેક દીવડાઓ ફરતા મૂક્યા, જેણે અહિંસા, બ્રહ્મચર્ય, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભગવાનની ભક્તિથી પોતાના જીવનને પ્રતીક સમા બનાવ્યા। ખાસ કરીને બ્રહ્મચર્ય વ્રતથી આ ભક્તો અતિ શોભવા લાગ્યા। બ્રહ્મચર્યનો પ્રભાવ પારાવાર છે। આ વાતને સમજવા માટે આપણે અહીં મહાવ્રતધારી ભક્તોનું એક આખ્યાન વાંચીએ। ભારત માતાના કોડીલા કુંવર સમાન કચ્છ દેશની ધરતી શાસ્ત્રોની દૃષ્ટિએ અતિ પવિત્ર અને સેંકડો વર્ષ જૂની છે, જ્યાં નારાયણ સરોવર જેવું પુરાણું તીર્થ આવેલું છે અને જ્યાં સતી અને શુરાના વિસામા છે। જે દેશમાં શૂરવીરોએ પોતાની ટેક જાળવવા અનેક લડાઈઓના મોરચા માંડ્યા છે અને જે ભૂમિમાં અનેક ભક્તોએ પોતાના જીવન સંગ્રામના ખેલ ખેલીને અંતે પરમ પદની પ્રાપ્તિ મેળવી છે અને જેના ધીંગા ધબા અને સાત્વિક હેતાળ માણસો અત્યારે પણ ભારતીય પ્રજામાં ભાત પાડી રહ્યા છે। આવા કચ્છ દેશમાં અંજાર નામે સોહામણું શહેર છે। આ શહેરમાં માણસો ધન, ધાન્ય અને સમૃદ્ધિથી સુખના દિવસો નિર્ગમન કરે છે। ગામમાં કેટલાય ખેતી કરનાર છે, તો કેટલાય હુનરોદ્યોગ કરનાર કારીગરો પણ છે અને વેપાર કરનાર વેપારીઓ પણ છે, તેમ વેદ ભણનાર બ્રાહ્મણો પણ વસે છે। તેવી જ રીતે સુથારીકામ કરીને પોતાનું ગુજરાન ચલાવનાર 10-20 સુથારોના ઘર પણ છે। આ ગામમાં ધર્મશીભાઈ નામે એક સુથાર યુવાન છે। તેમને ઈચ્છા ન હોવા છતાં પણ પરાણે તેમના વાલીએ ધામધૂમથી લગ્ન કરાવ્યા, પણ પૂર્વના કોઈ બલિષ્ઠ સંસ્કારને યોગે પત્ની પણ ધર્મવાન અને ચારિત્ર્યશીલ મળી। લગ્ન થયાને પહેલે જ દિવસે ધર્મશીભાઈએ પોતાની પત્નીને કહ્યું, મારી ઈચ્છા ન હોવા છતાં આ લગ્ન થયા અને તમારી સાથે જોડાણ થયું, પણ મારો વિચાર તો 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય વ્રત પાળી ભગવાનની આરાધના કરવાનો છે। કારણ કે બ્રહ્મચર્ય વ્રત પાળવાથી પ્રગટ ભગવાનનો મેળાપ થાય છે એમ મેં મહાપુરુષો પાસેથી સાંભળ્યું છે। પોતાના પતિના મુખે આ શબ્દ સાંભળી પવિત્ર મનવાળી સતી પણ રાજી થઈ અને કહ્યું, પતિદેવ, આપનો આ વિચાર ઘણો સરસ છે। આપણે બંને 12 વર્ષ સુધી અસીધારા મહાવ્રત પાળીએ, જેથી પ્રગટ પ્રભુનો મેળાપ થાય। આપના આ વિચારમાં હું ખૂબ જ આનંદપૂર્વક સંમત છું। ધર્મશીભાઈ બોલ્યા, તો પછી આ બ્રહ્મચર્ય વ્રત પાળવા માટે કંઈક નિયમ આપણે રાખવા જોઈએ, તે સિવાય આ વ્રત પડે નહીં। પત્નીએ કહ્યું, તો પછી જે નિયમ રાખવાના હોય તે કહો, તે પ્રમાણે આપણે બંને નિયમ રાખીએ। જુઓ સતી, જ્યાં સુધી તમે ઘરમાં હો ત્યાં સુધી મારે બહાર રહેવું અને તમે ઘરમાંથી બહાર આવો એટલે મારે ઘરમાં જવું, એટલે બંનેને એકાંત ન થાય।
બીજું, એકબીજાના મોંઢા પણ નીરખીને જોવા નહીં અને જોવાઈ જાય તો ઉપવાસ કરવો. એકબીજાને અડી જવાય કે વસ્ત્રનો છેડો પણ અડી જાય તો પણ ઉપવાસ કરવો. બધી એકાદશીઓના નકોરડા ઉપવાસ કરવા અને શ્રીકૃષ્ણ નારાયણની અખંડ ભક્તિ કરવી, સદાવ્રત આપવું, અભ્યાગતોની સેવા કરવી. તેમાં પુરુષોની સેવા મારે કરવી અને સ્ત્રી વર્ગની સેવા તમારે કરવી. આહારની શુદ્ધિ રાખવી. આમ અખંડ ભજન કરવાથી અને બ્રહ્મચર્ય પાળવાથી ભગવાન રાજી થઈ દર્શન આપશે. આમ વિચાર કરી બંને માણસોએ આ વ્રત ચાલુ કર્યું અને 11 વર્ષ વીત્યા. હવે અનંત જીવના કલ્યાણ કરવા માટે આ પૃથ્વી ઉપર પુરુષોત્તમ નારાયણ પ્રગટ થયા. એ પુરુષોત્તમ નારાયણ સહજાનંદ સ્વામી વિચરતા વિચરતા કંથકોટ ગામે આવ્યા. આ ગામના દરબાર રાયધણજી અને તેમને ઘરેથી બાઈ તથા અન્ય સંબંધી ઘણા જ પ્રેમી હતા. જેથી તેમના પ્રેમને વશ થઈને મહારાજ પધાર્યા હતા તથા અનેક જાતની લીલાઓ કરી અહીંના ભક્તોના ભાવ ભગવાન પૂર્ણ કરતા હતા. એક વખત શ્રીહરિ પોતાના વહાલા શિષ્ય મુકુંદ બ્રહ્મચારીને કહે છે, બ્રહ્મચારી, આપણને અંજારના ભક્ત તેડાવે છે અને તે ભક્ત અમારે માટે અખંડ ભજન કરી રહ્યા છે. માટે ગયા વિના ચાલશે નહીં. એમ કહી ગાંધણી દરબાર રાયધણજીને જય સ્વામિનારાયણ કહી બ્રહ્મચારીએ સહિત ભગવાન અંજાર શહેરને રસ્તે ચાલ્યા. અંતર્યામી ધર્મશી ભગતનું ઘર ખોડીને ત્યાં આવ્યા. પ્રભુને નિરખતા જ ધર્મશી ભગતના હૃદયમાં ટાઢા શેરડા પડ્યા અને અંતરમાં આનંદના ફુવારા છૂટ્યા. શ્રીહરિને દેખતા જ તેમનું અંતર ખેંચાયું અને દોડીને પ્રભુને પગે લાગ્યા અને કહ્યું, મહારાજ, આ મારો ઓરડો જુદો જ છે, તેમાં આપ પધારોને ઉતારો કરો. આજે મારી ઝૂંપડીએ આપ પધાર્યા એ મારા મોટા ભાગ્ય કહેવાય. માટે હે દયાળુ, હું સીધું સામાન લઈ આવું અને આ બ્રહ્મચારી મહારાજ રસોઈ કરે અને આપ જમો. તુરત જ બધો સામાન હાજર કર્યો અને બ્રહ્મચારીએ રસોઈ બનાવી. ભગવાન જમવા પધાર્યા. મહારાજ તો જમતા જાય, વચ્ચે પાણી પીતા જાય, મંદ મંદ હસતા જાય અને ધર્મશી ભગત સાથે વાતો કરતા જાય છે. આમ જમીને હાથમુખારવિંદ ધોઈ જળપાન કરી મુખવાસ લીધો અને તે પ્રસાદ ધર્મશી ભગતને આપ્યો. ભગત પ્રસાદ જમ્યા. પછીથી તેમના પત્ની પણ જમ્યા. ત્યાર પછી મહારાજ ઉપદેશની વાતો કરવા માંડ્યા અને ભક્ત સામા બેઠા અને થોડે દૂર તેમના પત્ની બેઠા. મહારાજ બોલ્યા, ભગત, ફાવે તેટલા સાધન કરીએ છતાં પણ પ્રગટ ભગવાન વિના આ જીવનું આત્યંતિક કલ્યાણ થતું નથી. ભગવાન આ પૃથ્વી ઉપર જન્મ ધારણ કરી મનુષ્ય જેવા થાય, અનેક ચરિત્રો કરે અને એ ભગવાન રૂપે ઓળખાઈ જાય તો જીવનું આત્યંતિક કલ્યાણ ચોક્કસ થાય અને પરોક્ષ જે ભગવાનના અવતારો તેનું ભજન કરવાથી તો જન્માંતરે કલ્યાણ થાય. ઉપરની વાત સાંભળી ધર્મશી ભગતે પૂછ્યું, આવા બોલતા ચાલતા મનુષ્યના રૂપમાં ભગવાન ક્યાં હશે? ત્યારે મહારાજ કહે, એ તો હોય એમ કહી તાળી વગાડી એટલે ભગતને તુરત જ સમાધિ થઈ ગઈ અને અક્ષરધામમાં ગયા. ત્યાં કરોડ સૂર્યચંદ્રને ઝાંખા કરે તેવો શીતળ, શાંત, આનંદરૂપ દિવ્ય પ્રકાશ દેખાણો અને તે ધોળા પ્રકાશમાં આંખને આનંદ આપે તેવું સુશોભિત વિશાળ અને સુખરૂપ શીતળતા વેરતું ઘનાડંબર છત્ર જોયું અને તે છત્ર નીચે કરોડો કામદેવને લજ્જા પમાડે એવું જેનું સ્વરૂપ છે એવા મહારાજને દીઠા અને કરોડો મુક્તો મહારાજની સેવા કરી રહ્યા છે તેમ જોયું. ત્યારે ભગતે જાણ્યું કે આ તો મારા ઘરમાં બેઠા છે, એ જ ભગવાન છે. શ્રીહરિ જ્યાં બિરાજ્યા છે તેની સામે દૂર બાઈ બેઠા હતા. તેને ભગવાને કહ્યું, આ તમારા પતિ ક્યાં ગયા છે? તેને શું સમાધિ થઈ હશે? ત્યારે તે બાઈ કહે, એ તો તમે જાણો. ત્યારે શ્રીહરિએ કહ્યું, કોઈ વખત આમ થાય છે. ત્યારે બાઈ કહે, ના મહારાજ. ત્યારે શ્રીહરિ કહે, તમારા પતિમાં જે કંઈ સદ્ગુણ હોય તે અમને કહો. ત્યારે બાઈ બોલ્યા, મહારાજ, પૂર્વે જે મોટા ભક્તો થઈ ગયા છે અને જેના વખાણ શાસ્ત્રોમાં લખ્યા છે તેના કરતાં પણ મારા પતિમાં અધિક સદ્ગુણ છે.
ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય, ધીરગંભીરપણું, નિર્માની ભાવ, ભગવાનને વિશે પ્રેમલક્ષણા ભક્તિ આ બધા ગુણો તેમાં કાયમ જોવામાં આવે છે. અમો બંનેએ 12 વર્ષ સુધી બ્રહ્મચર્ય પાળવાના નિયમ લીધેલ છે. તેમાં એકબીજાના વસ્ત્રોનો છેડો અડી જાય તો પણ ઉપવાસ કરવો અને મોઢું નિરખાઈ જાય તો પણ ઉપવાસ કરવો. આ પ્રમાણે અમને 11 વર્ષ થયા, પણ આ બ્રહ્મચર્ય મહાવ્રતમાં કોઈ જાતની ખામી આવવા દીધી નથી. એવા ગુણવાળા મારા પતિ છે. શ્રીહરિ પાસે મુકુંદ બ્રહ્મચારી બેઠા હતા. તેને પ્રભુએ કહ્યું, બ્રહ્મચારી, આ બંને આત્માઓએ પૂર્વે અમારે માટે 12,000 વર્ષ સુધી આકરા તપ કર્યા છે અને બ્રહ્મચર્ય વ્રત પાળ્યા છે. તે પુણ્ય પ્રતાપે અમે તેડાવ્યા વિના તેને ઘરે આવ્યા છીએ, પણ બીજે આમ જતા નથી. એમ કહી લટકાળો લહેરી શ્રીહરિ મંદ મંદ હસ્યા અને ચપટી વગાડી ત્યાં ભગત સમાધિમાંથી જાગ્યા. તેને મહારાજે પૂછ્યું, તમો ક્યાં ગયા હતા? ત્યારે ભગત કહે, મહારાજ, હું તો તમારા અક્ષરધામમાં ગયો હતો અને ત્યાં તેજના અંબાર દીઠા. તેમાં શોભાયમાન દિવ્ય સિંહાસન ઉપર તમો બિરાજો છો અને મહાતેજોમય કરોડો મુક્તો તમારી પ્રાર્થના કરી રહ્યા છે અને સુખનો તો પાર જ નથી. શીતળ, શાંત અને ચિદઘન એવું જે તેજ, તેમાં હું તો ખૂબ જ સુખી થયો. ત્યાં તે સિંહાસન ઉપર બેઠેલા ભગવાન તે તમે જ છો. એ તમારા સુખની આગળ આ લોકના સુખ કંઈ ગણતરીમાં નથી અને હે મહારાજ, તમે તો પૂર્ણ પુરુષોત્તમ છો. એમ કહી મહારાજને પ્રણામ કર્યા. મહારાજે પણ રાજી થઈ તેમના માથે હાથ મૂક્યા અને કહ્યું, તમારું વ્રત આજથી પૂરું થાય છે, માટે ગૃહસ્થાશ્રમની રીતે રહેજો. ત્યાર પછી ધર્મશી ભગતે મુકુંદ બ્રહ્મચારીને કહ્યું, મહારાજનો યથાર્થ મહિમા મને કહો. બ્રહ્મચારીએ કહ્યું, ભગત, અનંતકોટી બ્રહ્માંડોનું સંચાલન કરનાર જે અનંત ઈશ્વરો છે, તે બધાના નિયંતા શ્રીજી મહારાજ છે અને અનંત અવતારોના અવતારી છે અને પોતે સર્વોપરી છે. આ બ્રહ્માંડના અધિપતિ જે ઈશ્વર છે, એમણે ઘણા વર્ષો સુધી આ મહારાજના ચરણકમળની પ્રાર્થના કરી, ત્યારે સ્વયં પુરુષોત્તમ નારાયણ આ પૃથ્વી પર પધાર્યા. તે જ આ સ્વામિનારાયણ છે તેમ તમારે સમજવું અને પોતે જ આ તમારા ઘરમાં આવીને બેઠા છે. બ્રહ્મચારીની ઉપરની વાત સાંભળીને ભગતના હૃદયમાં મહારાજની પૂરી નિષ્ઠા થઈ. તેની સ્ત્રીને પણ મહારાજનો પૂરો નિશ્ચય થયો અને પછી તે બંને મહારાજના મહિમાની વાતો મનુષ્યને કરવા લાગ્યા. તેમાં ધર્મશી ભગતે પુરુષ વર્ગને મહારાજના પુરુષોત્તમપણાની વાતો કરી ઘણાને સત્સંગી બનાવ્યા અને બાઈએ બાઈઓમાં વાતો કરી સત્સંગનો પ્રચાર કર્યો. આજે વિષયલનપટ્ટા વધી રહી છે, વ્યભિચાર અને બળાત્કારના અણધાર્યા બનાવો બને છે. આના સંદર્ભમાં આપણે વિચારીએ તો આ સાધકની સાધના અને તપશ્ચર્યાનો આપણને ખ્યાલ આવે. સંસાર છોડી બ્રહ્મચર્ય પાળીને ભગવાન ભજવા તેના કરતા સંસારમાં સ્ત્રી ભેળા રહીને આવી સાધના કરવી એ ઘણું કપરું છે. ન મળે ત્યારે સહેજે મન પાછું વળે, પણ મળે અને મૂકી દેવું એ તલવારની ધાર પર ચાલવા જેવું કપરું તો છે જ. છતાં એવા પણ વિરલાઓ પડ્યા છે જેણે જળકમળવત રહીને આવી સાધના કરી છે. તાજા પરણીને આવતા વરઘોડિયા એકબીજાને મળવા કેટલા આતુર હોય. તેને બદલે પ્રથમ દિનથી જ વિશ્વસુખનો સંકલ્પ ન થાય અને દૃઢ બ્રહ્મચર્ય પાળવાનો સંકલ્પ કરવો, એટલું જ નહીં પણ લાંબા સમય સુધી એ નિભાવવો એ કેટલો બધો સંયમ અને મનનો નિગ્રહ માગી લે. પુરુષ તેમજ સ્ત્રી બંનેની એક જ રુચિ થવી, ચીવટ અને ધગશપૂર્વક આ વ્રત પાળવું એ જરૂર દાદ માગી લે એવું છે. આવા સાધક દંપતીને ઘરે શ્રીહરિ વણતેડ્યા પધારે, એમાં શું કહેવું. જય શ્રી સ્વામિનારાયણ.